ભારત અફઘાનિસ્તાન વચ્ચે વધતી નિકટતા જોઈ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે। પોતે ભલે આતંકીઓને પોષતું હોય, પરંતુ અફઘાનિસ્તાન ટીટીપી સામે કાર્યવાહી ન કરે તો પાકિસ્તાનને મરચા લાગે છે અને એટલે જ તેણે તાલિબાનને તખ્તા પલટની ધમકી આપી નવી બાજી રમી છે। અફઘાન તાલિબાનને પાકિસ્તાને અંતિમ ચેતવણી આપી કે ટીટીપી એટલે કે તહરીકે તાલિબાન પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરો અને સુરક્ષા શરતો માનો, અન્યથા પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં વિપક્ષી શક્તિઓને સમર્થન આપશે। ભારત અને તાલિબાન વચ્ચે મજબૂત થતા સંબંધોના કારણે પાકિસ્તાન તેની વ્યૂહરચના બદલવા મજબૂર થયું છે। ઉચ્ચ કક્ષાના રાજદ્વારી અને ગુપ્તચર સૂત્રો અનુસાર પાકિસ્તાને અફઘાન તાલિબાન નેતૃત્વને પોતાનો અંતિમ સંદેશ મોકલી દીધો છે। પાકિસ્તાને તેમાં ઉલ્લેખ કર્યો છે કે તાલિબાને શાંતિ અને સમન્વયનો માર્ગ અપનાવવો પડશે અને પાકિસ્તાનની સુરક્ષા શરતો માનવી પડશે, અન્યથા પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં એ રાજકીય શક્તિઓને સમર્થન આપશે જે તાલિબાન સરકારને પડકાર આપી શકે। એટલે કે પાકિસ્તાન સીધી રીતે તખ્તા પલટની ધમકી આપી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ કડક સંદેશને તુર્કીના માધ્યમથી તાલિબાન સુધી પહોંચાડવામાં આવ્યો। પાકિસ્તાન મહિનાઓથી તાલિબાન સાથે વાતચીત કરી રહ્યું હતું, પરંતુ કોઈ નક્કર પરિણામ નથી નીકળ્યું। કારણ એ છે કે તાલિબાને ટીટીપી પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો અને સરહદ પાર હુમલાઓમાં વધારો થયો। સ્થિતિ ત્યારે વધુ બદલાઈ જ્યારે તાલિબાને ભારત સાથે તેના કૂટનીતિક દરવાજા ખોલ્યા। અફઘાન વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીના તાજેતરના ભારત પ્રવાસે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી। અધિકારીઓ અનુસાર તાલિબાનનો ભારત તરફનો ઝુકાવ પાકિસ્તાન માટે સુરક્ષા તેમજ ભૂ રાજકીય સ્તરે પડકાર બની ગયો છે, જેના કારણે પાકિસ્તાને તાલિબાન વિશે તેની જૂની નીતિ બદલવાનો નિર્ણય લીધો છે। સૂત્રોના દાવા પ્રમાણે પાકિસ્તાન અફઘાનિસ્તાનના અનેક મુખ્ય લોકશાહી અને વિરોધી નેતાઓ સાથે ફરીથી સંપર્કમાં છે। આમાં હામિદ કરઝઈ, અશરફ ગની, નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના અહેમદ મસૂદ, અબ્દુલ રશીદ દોસ્તમ, અફઘાનિસ્તાન ફ્રીડમ ફ્રન્ટ અને નોર્ધન અલાયન્સ સાથે જોડાયેલા કમાન્ડરોનો સમાવેશ થાય છે। પાકિસ્તાને આ નેતાઓને રાજકીય જગ્યા, સુરક્ષિત રહેઠાણ અને કાર્યાલય આપવાની ઓફર આપી છે। એટલે કે પહેલી વખત પાકિસ્તાન ખુલ્લેઆમ એક વ્યવસ્થિત અફઘાન વિરોધી જૂથ તૈયાર કરવા વિચારી રહ્યું છે। સૂત્રો અનુસાર આ ઓફર વિસ્થાપિત અફઘાન મહિલા નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકશાહી જૂથો સુધી પણ વિસ્તારી દેવામાં આવી છે। હવે તમને એ જણાવી દઈએ કે તાલિબાન સરકાર પાસેથી પાકિસ્તાનની માંગો શું હતી। તાલિબાન અને પાકિસ્તાન વચ્ચેની વાતચીત 3 રાઉન્ડથી આગળ નથી વધી। પહેલી વાતચીત કતરમાં થઈ અને પછી તુર્કીમાં, પરંતુ તુર્કી રાઉન્ડ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો અને જે અસ્થાયી યુદ્ધ વિરામ પર બંને પક્ષો સહમત થયા હતા તે પણ આગળ વધ્યો નહીં। આ દરમિયાન પાકિસ્તાન ઈચ્છતું હતું કે તાલિબાન ટીટીપી પર કડક કાર્યવાહી કરે, પકડાયેલા ટીટીપી આતંકવાદીઓને સોંપે, ડ્યુરન્ડ લાઇન પર શાંતિ જાળવવાની ગેરંટી આપે, સરહદ પર બફર ઝોન બનાવે અને વેપાર તથા સહયોગને સામાન્ય કરે। પરંતુ અફઘાનિસ્તાન આ શરતો માનવા તૈયાર નથી થયું। ખાસ કરીને ટીટીપીના લડવૈયાઓને સોંપવા અને બફર ઝોન પર તાલિબાને સ્પષ્ટ ઇનકાર કર્યો। પાકિસ્તાનનું કહેવું છે કે આ શરતો તેની સુરક્ષા માટે જરૂરી છે, કારણ કે તેના સૈન્ય મથકો પર હુમલાઓ વધુ વધી રહ્યા છે। પાકિસ્તાનની આવી ધમકીઓની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભારત અને તાલિબાન વચ્ચેના સંબંધોમાં મજબૂતી આવી, જેમાં અફઘાન વિદેશ મંત્રીનો ભારત પ્રવાસ અને કૂટનીતિક વાતચીતનો સમાવેશ થાય છે। પાકિસ્તાન તેને ભારત સમર્થિત પ્રોક્સી વોર તરીકે જુએ છે, જે ટીટીપી અને બલુચિસ્તાન લિબરેશન આર્મી જેવા જૂથોને સમર્થન આપે છે। પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે પહેલેથી જ તાલિબાનને ટીટીપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। આ સિવાય તેમણે કહ્યું હતું કે જો તાલિબાન ટીટીપીને આશ્રય આપે તો સંબંધો તોડી નાખવામાં આવશે।